નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 22મી ફેબ્રુઆરી અને રવિવારના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકાથી અમદાવાદ મોટી સંખ્યામાં આપણા ગુજરાતીઓ આવતા હોય છે. ત્યારે આ ગુજરાતીઓ પાસેથી એર ટિકિટ પેટે રૂપિયા વધુ લેવાનું એરલાઇન્સ ચૂકતી નથી. ત્યારે આપણા ગુજરાતીઓએ લૂંટાવું ન હોય તો નાની નાની ભૂલ ન કરવી જોઈએ, જેથી 50% જેવો જંગી ફાયદો થતો હોય છે. આ ફાયદો કેવી રીતે થાય છે તેની વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે રાજકોટની દીકરીએ અમેરિકા ફરવા માટે ગઈ હતી. ત્યાં અભ્યાસના ઇન્ટર્નશીપ કરી રહી હતી. ત્યાં ગયા પછી કોઈ અજાણી ભારતીય વ્યક્તિ પર વિશ્વાસ કરવામાં એવું ગુમાવે છે કે જે તેની જિંદગીને બરબાદ કરી નાખે છે. જેથી કરીને તમામ લોકોએ જે અમેરિકા જઈ રહ્યા છે તેમણે આ દીકરીઓની વાત પરથી શું શીખ મેળવવી જોઈએ તેની વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે ટ્રમ્પના ગાલે અમેરિકન સરકારે એટલે કે કોર્ટે તમાચો મારીને ટેરિફ હટાવી દીધો છે. જેથી ટેરિફ તો હટ્યો, પરંતુ અત્યાર સુધી અમેરિકામાં વસતા ગુજરાતી વેપારીઓએ જે ટેરિફ ભરી દીધો છે તેમને આ ટેરિફ પરત કેવી રીતે મેળવવો તે અંગેની વિગતે વાત કરવાના છીએ. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. શું તમે પણ ન્યૂ જર્સીથી અમદાવાદ આવવા માટે વિમાનની મોંઘી ટિકિટોના ભાવ જોઈને પરેશાન થઈ ગયા છો? અને શું તમને ખબર છે કે એરલાઇન્સ કંપનીઓ તમારી પાસેથી હજારો રૂપિયા વધારે પડાવવા માટે કેવા રહસ્યમય અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે? આજે હું તમારી સામે લાવ્યો છું વર્ષ 2026ના એવા ટ્રાવેલ હેક્સ અને સિક્રેટ લૂપહોલ્સ જેનો ઉપયોગ કરીને તમે ન્યૂ જર્સીના નેવાર્ક એરપોર્ટથી અમદાવાદની ટિકિટમાં સીધા 50% સુધીની બચત કરી શકશો. અને જે વાત અત્યાર સુધી માત્ર ટ્રાવેલ એજન્ટો જ જાણતા હતા કે ગુપ્ત જાણકારી આજે હું તમારી સમક્ષ ખુલ્લી પાડવાનો છું. મિત્રો, ન્યૂ જર્સીમાં રહેતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે નેવાર્કથી અમદાવાદ સુધીનો પ્રવાસ એક અત્યંત મહત્વની કડી છે. પરંતુ વર્ષ 2026માં ઈંધણના વધતા ભાવ અને એવિએશન સેક્ટરમાં આવેલી મોંઘવારીને કારણે ટિકિટના ભાવમાં 10થી 15%નો તોતિંગ વધારો થયો. ફેબ્રુઆરી 2026ના આંકડા મુજબ આ રૂટ પર સરેરાશ રાઉન્ડ ટ્રીપનો ભાવ $1150 આસપાસ છે, જે ગયા વર્ષે $980 હતો. પરંતુ ગભરાશો નહીં, કારણ કે હું તમને એવા રસ્તા બતાવીશ જેનાથી તમે $700 આસપાસ ટિકિટ બુક કરી શકશો. સૌથી પહેલો અને જબરદસ્ત હેક એ છે કે તમારે હંમેશા મધ્ય સપ્તાહ એટલે કે મંગળવાર અથવા બુધવારે ફ્લાઇટ પકડવી જોઈએ. ડેટા દર્શાવે છે કે સપ્તાહના અંતે મુસાફરી કરવા કરતાં મંગળવારે મુસાફરી કરવાથી તમે ટિકિટના ભાવમાં 15થી 30% સુધીની બચત કરી શકો. એરલાઇન્સ કંપનીઓ વીકેન્ડમાં ભાવ વધારી દે, જ્યારે મંગળવારે સીટો ખાલી હોવાથી તેને સસ્તા ભાવે વેચે. બીજો સૌથી મોટો સિક્રેટ રસ્તો છે હિડન સ્ટોપ ઓવરનો ઉપયોગ કરવો. એમિરેટ્સ અથવા કતાર એરવેઝ જેવી કંપનીઓ દુબઈ અથવા દોહામાં ફ્રી સ્ટોપ ઓવર પ્રોગ્રામ ચલાવે છે. તમે જો ડાયરેક્ટ અમદાવાદની ટિકિટ લેવાને બદલે આવી રીતે સ્ટોપ ઓવર સાથે ટિકિટ બુક કરશો તો તમને 20થી 40% સુધીનો ફાયદો થઈ શકે. અને સાથે સાથે તમને એ દેશમાં મફત હોટેલ સ્ટે અને સાઇટ સીઇંગની તક પણ મળી શકે. ત્રીજો મહત્વનો મુદ્દો છે કે તમારે એક્સપીડિયા જેવી મોટી એગ્રીગેટર સાઇટ પર ટિકિટ સર્ચ કરવાને છોડવું પડશે. તેના બદલે ગૂગલ ફ્લાઇટ્સ અથવા એરલાઇન્સની પોતાની એપનો ઉપયોગ કરો, કારણ કે ત્યાં ઘણીવાર એરર ફેર્સ અથવા સ્પેશિયલ પ્રોમો કોડ જોવા મળે જે ક્યાંય બીજી જગ્યાએ મળતા નથી. એર ઇન્ડિયા અથવા ઇતિહાદ જેવી કંપનીઓ ઘણીવાર તેમની એપ પર એવા સોદા મૂકે છે જે $700થી પણ નીચે હોય. આ ઉપરાંત એક એવો હેક જે બહુ ઓછા લોકો જાણે છે તે છે VPNનો ઉપયોગ. જો તમે અમેરિકામાં બેસીને ઇન્ડિયન IP એડ્રેસનો ઉપયોગ કરીને ટિકિટ સર્ચ કરશો તો ઘણીવાર તમને
ભારતીય બજારના ભાવ મુજબ ટિકિટ 10% સુધી સસ્તી મળી શકે. ગુજરાતી સમાજ માટે બીજી એક ખાસ મહત્વની ટીપ એ છે, તમે ચેઝ, સેફાયર અથવા અમેરિકન એક્સપ્રેસ જેવા ક્રેડિટ કાર્ડના પોઈન્ટ્સનો ઉપયોગ કરો, જેનાથી તમે ટિકિટના ભાવ અડધા કરી શકો છો. 2026માં દિવાળી અને ઉનાળાના વેકેશન દરમિયાન ટિકિટના ભાવમાં 20થી 50%નો ઉછાળો જોવા મળે છે. તેથી હંમેશા જાન્યુઆરીથી એપ્રિલ અથવા સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે મુસાફરીનું આયોજન કરો. જોકે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે હિડન સિટી ટિકિટિંગ જેવા લૂપ હોલ્સમાં જોખમ પણ છે. જો તમે કનેક્ટિંગ ફ્લાઇટ મિસ કરો તો એરલાઇન્સ તમારું એકાઉન્ટ બેન પણ કરી શકે. હોપર જેવી એપ્સ પર પ્રાઇસ એલર્ટ સેટ કરી રાખો, જેથી જ્યારે પણ ભાવ $900 નીચે જાય ત્યારે તમને તરત નોટિફિકેશન મળે. આ તમામ એક્સ કોઈ જાદુ નથી, પણ એરલાઇન્સની ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમને સમજવાની એક રીત છે. મેં આ તમામ માહિતી ફ્લાઇટ્સ અને કાયાકના વર્ષ 2026ના લેટેસ્ટ ડેટાના આધારે વેરીફાઈ કરીને તૈયાર કરી છે, જેથી ન્યૂ જર્સીમાં રહેતા આપણા દરેક ગુજરાતી મિત્રો પોતાના વતનમાં ઓછા ખર્ચે આવી શકે. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો અત્યારે જ અમારી ચેનલને લાઈક કરો અને તમારા એવા મિત્રોને શેર આ વિડીયો કરજો જેઓ લૂંટાતા બચે અને જેઓ અમેરિકાથી ભારત આવવા ઈચ્છી રહ્યા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાજકોટની કોઈ દીકરી અમેરિકાના ગગનચુંબી સપનાઓ જોવા જાય અને ત્યાં જઈને તેની સાથે એક એવો દિલને હચમચાવી દેનારો વિશ્વાસઘાત ખાય કે તેને આત્મહત્યા કરવા મજબૂર થવું પડે? શું તમે જાણો છો કે શિકાગોની એ હાડ થીજવતી ઠંડીમાં એક અજાણ્યો શખ્સ કેવી રીતે લોહીના સંબંધો કરતા પણ વિશેષ બનીને કોઈની આબરૂ બચાવી શકે છે? આજે હું તમને કેવી સત્ય અને રહસ્યમય ઘટના વિશે જણાવવાનું છું, જેમાં પ્રેમ, દગો, કાયદાકીય લડત અને અંતે એક વિદેશી ફરિશ્તાની માનવતાની એક એવી વાત છે જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે અને તમે પણ વિચારતા થઈ જશો કે શું ખરેખર માનવતા હજુ જીવિત છે? આ આખી ઘટના રાજકોટની શિવધારા સોસાયટીથી શરૂ થાય છે, જ્યાં વાણી અને તેની જીગરી દોસ્ત દ્રષ્ટિએ અમેરિકાના શિકાગોમાં આર્કિટેક્ચર ઇન્ટર્નશીપ મેળવીને પોતાના સપનાઓને પાંખો આપી હતી. વિદાય વેળાએ વાણીના પિતાએ આપેલી એ શિખામણ કે અજાણ્યા દેશમાં કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો, તે કદાચ ભવિષ્યમાં આવનારા તોફાનનો સંકેત હતો. શિકાગો પહોંચ્યા પછી શરૂઆતમાં બધું જ સુંદર લાગતું હતું. ત્યાં જ તેમની મુલાકાત કબીર નામના એક પ્રભાવશાળી યુવક સાથે થઈ, જેણે પોતાને દ્રષ્ટિનો સંબંધી ગણાવ્યો હતો. કબીરે બહુ ચાલાકીથી વાણીનો વિશ્વાસ જીત્યો, તેને પ્રેમની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દીધી. હદ તો ત્યારે થઈ જ્યારે આ નરાધમે વાણીને ઇમોશનલ બ્લેકમેલ કરી તેની ઇન્ટર્નશીપની આખી કમાણી એટલે કે પૂરા $5000 પડાવી લીધા અને એક રિસોર્ટમાં લઈ જઈ તેની આબરૂ સાથે રમત રમી અને ત્યારબાદ અચાનક ગાયબ થઈ ગયો. વાણી જ્યારે હોશમાં આવી ત્યારે તેને ખબર પડી કે કબીરનું ઘર ખાલી છે અને તે કોઈનો સંબંધી પણ નથી, બલકે તે એક રીઢો ગુનેગાર હતો. આ આઘાત અને આર્થિક તંગી વચ્ચે જ્યારે વાણીને ખબર પડી ત્યારે તે પ્રેગ્નેન્ટ હતી. ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. નિરાશાના ઘોર અંધકારમાં ડૂબેલી વાણી જ્યારે શિકાગોના એક બ્રિજ પરથી નદીમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે જ કુદરતે ઇયાન નામના એક અમેરિકન યુવકને ફરિશ્તો બનાવીને મોકલ્યો. ઇયાને માત્ર વાણીનો જીવ જ ન બચાવ્યો, પરંતુ તેની વકીલ માતા શ્રીમતી મેડોરાની મદદથી તેને આશરો અને કાયદાકીય રક્ષણ પૂરું પાડ્યું. આ લડત અહીં જ ન અટકી દોસ્તો, કારણ કે મેડોરા અને ઇયાને ભેગા મળીને કબીર, જેનું સાચું નામ રાહુલ હતું, તેને ન્યૂ જર્સીથી પોલીસની મદદથી ઝડપી પાડ્યો. વાણીએ જ્યારે ભરબજારમાં રાહુલને તમાચો માર્યો ત્યારે તે માત્ર એક થપ્પડ નહોતી, પણ તેના ખોવાયેલા આત્મસન્માનની જીત હતી. મિત્રો, સમય જતા વાણીએ એક સુંદર દીકરી દિયાને જન્મ આપ્યો, પરંતુ હજુ સમાજ અને માતા પિતાનો સામનો બાકી હતો.
જ્યારે વાણીએ વિડીયો કોલ દ્વારા રાજકોટમાં પોતાના માતા પિતાને રડતા રડતા આખી હકીકત જણાવી ત્યારે તેના પિતા હિતેશભાઈએ આઘાતમાં સરી પડ્યા. પણ એ જ ક્ષણે ઈયાને ફોન હાથમાં લઈને એવી વાત કરી જે સાંભળીને આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. ઈયાને એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર જાહેર કર્યું કે તે આ દીકરીને પોતાનું નામ આપશે અને વાણીને પત્ની તરીકે સ્વીકારીને આજીવન સાથ નિભાવશે. એક વિદેશી યુવકે જે ઉદારતા અને માનવતા દર્શાવી તેણે સાબિત કરી દીધું કે સંસ્કાર માત્ર લોહીમાં નહીં પણ આત્મામાં હોય છે. આજે વાણી, ઈયાન અને નાની દિયા શિકાગોમાં એક સુખી જીવન વિતાવી રહ્યા છે. આ ઘટના આપણા સૌ માટે એક મોટો બોધપાઠ છે કે વિદેશ જતી દીકરીઓએ હંમેશા સતર્ક રહેવું જોઈએ અને માતા પિતાએ પોતાના બાળકો સાથે મિત્રતાભર્યા સંબંધ રાખવા જોઈએ જેથી તેઓ કોઈ મુસીબતમાં ફસાય તો તરત વાત કરી શકે. મુસીબતો ગમે તેટલી મોટી હોય પણ આત્મહત્યા ક્યારેય ઉકેલ નથી હોતો. જો તમે હિંમત રાખો તો ઈશ્વર કોઈને કોઈ રસ્તો જરૂર બતાવે. મને આશા છે કે આ વાત આપણા સમાજ માટે એક આંખ ઉઘાડનારી સાબિત થશે. દોસ્તો, આ વાત તમને પસંદ આવી હોય તો તમામ સંતાનો અને તેમના માતા પિતા સુધી આ વિડીયો શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, તમે અમેરિકામાં વેપાર કરતા એવા ગુજરાતી વેપારી છો જેણે છેલ્લા 1 વર્ષમાં લાખો ડોલરની ટેરિફ એટલે કે આયાત ડ્યુટી ભરી છે. શું તમને ખબર છે કે અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જે તમારા કિસ્સામાં ફરીથી કરોડો રૂપિયા પાછા લાવી શકે? હા મિત્રો, ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદેસર ઠેરવતો આ ઐતિહાસિક ચુકાદો શું ખરેખર 175 અબજ ડોલરનું રિફંડ અપાવશે કે પછી આ રકમ મેળવવા માટે તમારે વર્ષો સુધી કાયદાકીય લડત ચલાવવી પડશે? આજે હું તમને જણાવીશ સુરતના હીરા ઉદ્યોગથી લઈને અમદાવાદના ટેક્સટાઇલ માર્કેટ સુધી અસર કરનારા આ કાયદાકીય વળાંક વિશેની એવી માહિતી જે તમારા વેપારનું ભવિષ્ય બદલી શકે છે. મિત્રો, 20 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મોટો નિર્ણય સંભળાવ્યો જેમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ જે ટેરિફ લાદવામાં આવ્યા હતા તે કાયદેસર રીતે યોગ્ય નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ટેરિફ લાદવાની સત્તા માત્ર કોંગ્રેસ પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. આ ચુકાદાથી અમેરિકામાં વસતા હજારો ગુજરાતી વેપારીઓમાં આશાનું કિરણ જાગ્યું છે કારણ કે વી પે ધ ટેરિફ્સ નામના ગઠબંધનમાં 800થી વધુ નાના વ્યવસાયિકો અત્યારે સરકાર પાસે તાત્કાલિક રિફંડની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને જે વેપારીઓ ભારતથી હીરાઓ, જ્વેલરી, ટેક્સટાઇલ અને સી ફૂડની આયાત કરે છે તેમને આ ટેરિફના કારણે ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. આંકડાઓ મુજબ સુરતના હીરા અને દાગીનાના નિકાસકારોને 60% જેટલી ઊંચી ડ્યુટી ભરવી પડી હતી જેના કારણે હજારો લોકોની રોજગારી પર અસર થઈ હતી. જોકે અહીં સમજવા જેવી વાત એ છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય છતાં તમને તમારા પૈસા ઓટોમેટિક રીતે પાછા નહીં મળે. દોસ્તો, આ માટે તમારે વ્યક્તિગત રીતે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનમાં ક્લેમ દાખલ કરવો પડશે અથવા કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં દાવો માંડવો પડશે. નિષ્ણાતો માને છે કે જો રિફંડની પ્રક્રિયા શરૂ થાય તો કુલ 175 અબજ ડોલર સુધીની રકમ પરત મળી શકે છે પણ આ રસ્તો ખૂબ જ લાંબો અને ખર્ચાળ સાબિત થશે. ગુજરાતી વેપારીઓ માટે અત્યારે સૌથી મહત્વનું કામ એ છે કે તેમણે પોતાના ઇમ્પોર્ટર ઓફ રેકોર્ડ તરીકેના તમામ દસ્તાવેજો અને પેમેન્ટ પ્રૂફ એટલે કે ફોર્મ 7501 તૈયાર રાખવા પડશે. જો તમે ડ્યુટી ભરી હોય તો લિક્વિડેશન થયાના 180 દિવસની અંદર પ્રોટેસ્ટ ફાઇલ કરવો અથવા 300 દિવસની અંદર પોસ્ટ સમરી કરેક્શન કરવું ખૂબ જ જરૂરી છે. ઘણા નાના વેપારીઓ કદાચ એકલા હાથે આ કાયદાકીય પ્રક્રિયા ન કરી શકે એટલે તેમને રિલીફ એક્ટ જેવા પ્રસ્તાવિત કાયદાઓ પર નજર રાખવી પડશે જે નાના વ્યવસાયોને
90 દિવસમાં રિફંડ અપાવવાની વાત કરે છે. અત્યારે ટ્રમ્પ સરકાર આ રિફંડ રોકવા માટે નવા 10 થી 15% ગ્લોબલ ટેરિફ લાદવાની તૈયારી કરી રહી છે, જેની સામે તમારે સાવધ રહેવું પડશે. જો તમે તમારા ડ્યુટી ક્લેમ સમયસર ફાઇલ નહીં કરો તો તમે આ હક કાયમ માટે ગુમાવી શકો છો. તેથી જે ગુજરાતીઓ સુરતથી હીરા અથવા અમદાવાદથી તૈયાર કપડાં મંગાવે છે, તેમણે વહેલી તકે કસ્ટમ્સ બ્રોકર અથવા વકીલની સલાહ લેવી જોઈએ. આ આખી પ્રક્રિયામાં 12 થી 18 મહિનાનો સમય લાગી શકે છે, પરંતુ જો તમે સાવચેત રહેશો તો તમારા અટવાયેલા કરોડો રૂપિયા પાછા આવવાની પૂરી શક્યતા છે. દોસ્તો, આ વિડીયો એવા તમામ ગુજરાતી વેપારીઓને પહોંચાડજો જેમના કરોડો ડોલર ફસાયા છે, તેમને પરત મળી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.